નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ અને પ્રકરણ છે 6 પરિમિતિ અને ક્ષેત્રફળ, જેનું ઇન્ટ્રોડક્શન વિડીયો જોઈશું, જેમાં જે દરેક માહિતી છે જે ગણતરી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે તેવી દરેક બાબતોની આપણે ચર્ચા કરીશું. દરેક સૂત્રને વ્યવસ્થિત રીતે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ. તો મિત્રો, પરિમિતિ એટલે કે કોઈ પણ બંધ આકૃતિ હોય તો તેની બધી બાજુઓ એટલે કે તેની જે લંબાઈ છે, બધી બાજુઓની જે લંબાઈ છે એનો સરવાળો કરવામાં આવે તો આપણને શું મળે છે? પરિમિતિ. તેવી જ રીતે કોઈ પણ બંધ આકૃતિ છે અને તેને કેટલી જગ્યા રોકેલી છે તો તે જગ્યાએ જેટલી જગ્યા રોકેલી હોય તે રોકેલી જગ્યાને આપણે ક્ષેત્રફળ તરીકે ઓળખીએ છીએ. પહેલો જ પોઈન્ટ છે એનો પરિમિતિ. અહીંયા વિવિધ પ્રકારની આકૃતિઓ આપેલી છે. દાખલા તરીકે ચોરસ, પછી છે લંબચોરસ, ત્રિકોણ છે, પંચકોણ છે, જે ષષ્ઠકોણ હોય કે સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ કે કોઈ અનિયમિત આકૃતિ હોય. દાખલા તરીકે આ અનિયમિત આકૃતિ છે તો આની બધી બાજુનો આપણે સરવાળો કરીએ. અહીંયા ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય કે પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય કે કોઈ પણ અનિયમિત આકૃતિ હોય તો તેની બધી બાજુનો આપણે સરવાળો કરીએ તો શું મળશે આપણને? પરિમિતિ. દાખલા તરીકે 6 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે, તો આ 6 છે એટલે આ 6 છે, 6 છે અને આ 3 છે એટલે આ કેટલું હશે? 3. તો એની પરિમિતિ કેટલી થશે? 6 દુ 12, 13, 14, 15, 16, 17 ને 18. તો આ રીતે આપણે પરિમિતિ એની કાઢી શકીએ. દાખલા તરીકે એવી રીતે અહીંયા 4 છે, અહીંયા 4 છે અને અહીંયા 4 છે, તો આની પરિમિતિ કેટલી થશે? તો 4 દુ 8, 4 તરી 12. એવી જ રીતે અહીંયા દરેક બાજુની લંબાઈ, દાખલા તરીકે માની લો કે 5 5 છે, તો અહીંયા 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 અને 5 5 કેટલી થશે? 25. તો એને આપણે પરિમિતિ કહીશું. અહીંયા દાખલા તરીકે 6 6 6 6 સેમીની 6 બાજુઓ છે, ષષ્ઠકોણ છે એટલે તો અહીંયા 6 6 36 થશે. એવી રીતે એક દાખલા તરીકે ચોરસ છે, એની બધી બાજુઓ સરખી જ હોય એટલે કે 4 4, તો 4 દુ 8, 4 તરી 12, ચોક કેટલા થશે? 16. તો એની પરિમિતિ છે. અહીંયા 7 છે, અહીંયા 5 છે, અહીંયા 2, અહીંયા દાખલા તરીકે 3 છે, અહીંયા 6 છે અને અહીંયા 4 છે. તો આપણે પરિમિતિ શોધવી હોય તો આની જે બધી બાજુઓ છે એનો સરવાળો કરીશું. 7 ના 3 10 ને 5 15, 7 ના 3 10, 6 ને 4 10, 10 ના 10 20 થશે, 20 ને 5 કેટલા થશે? 25. તો આની પરિમિતિ 25 થશે. એટલે કે પરિમિતિ એટલે કે બધી બાજુઓનો સરવાળો. તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કઈ કઈ આકૃતિઓને આપણે પરિમિતિ શોધવા. તો મિત્રો, અહીંયા દાખલા તરીકે ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિ શોધવી હોય તો ચોરસની પરિમિતિનું સૂત્ર આવશે 4 ગુણ્યા લંબાઈ. તો જે ચોરસની જે પરિમિતિ આપણે જે શોધવાની છે તેમાં જે લંબાઈ આપેલી છે એને આપણે 4 વડે ગુણીશું એટલે આપણને પરિમિતિ મળે છે. દાખલા તરીકે એક દાખલાની અંદર આપણે ચોરસ અહીંયા લંબાઈ છે તો લંબાઈ આપણને 6 સેન્ટીમીટર આપેલી છે અને આપણે પરિમિતિ એની શોધવાની છે. આપણે એની પરિમિતિ શું કરવાની છે? શોધવાની છે. તો અહીંયા 4 ગુણ્યા અહીંયા લંબાઈ કેટલી છે? એની 6 સેમી છે, 6 સેમી છે, તો 6 ચોક કેટલા થશે? 24 સેમી. તો એની પરિમિતિ 24 થશે. હવે દાખલા તરીકે માની લો કે આ જ દાખલાની અંદર એની પરિમિતિ 24 આપેલી છે અને લંબાઈ આપેલી નથી. તો કેવી રીતે શોધવાનું? તો સૂત્ર તો આ જ ઉપયોગ થશે. તો અહીંયા પરિમિતિ બરાબર 24 બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે અહીંયા પરિમિતિ આપેલી છે, લંબાઈ આપેલી નથી, તો અહીંયા લંબાઈ શોધવા માટે શું કરવું પડશે? તો અહીંયા જે 4 ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં આવશે. તો 24 ભાગ્યા 4 બરાબર લંબાઈ. તો અહીંયા આપણે ઉડાડીએ તો 4 6 24 એટલે અહીંયા આપ કેટલા મળશે? તો 6. તો અહીંયા 6 સેન્ટીમીટર એની લંબાઈ મળશે.
તો આ રીતે પરિમિતિ આપેલી હોય અને આપણે લંબાઈ શોધવાની હોય તો આ રીતે આપણે એની લંબાઈ શોધી શકીએ છીએ. એટલે કે સૂત્ર આ જ આવશે. તમારે બીજું કોઈ સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ આ સૂત્રની અંદર રકમો મૂકવાની, જે વસ્તુ આપેલી હશે તે તમારે લખી દેવાની. લંબાઈ આપેલી હોય તો લંબાઈ લખવાની અને પરિમિતિ શોધવાની, અને પરિમિતિ આપેલી હોય અને લંબાઈ શોધવાની હોય તો અહીંયા પરિમિતિની નીચે પરિમિતિ લખી દેવાની અને અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં લાવવાનું. એટલે આ બાજુ તમારે ગુણાકારમાં હશે તો ભાગાકારમાં જશે, ભાગાકારમાં હશે તો ગુણાકારમાં જશે, સરવાળામાંથી બાદબાકી અને બાદબાકીમાંથી સરવાળામાં જાય. જ્યારે ડાબી બાજુથી જમણી બાજુએ આપણે કોઈ પણ રકમને લઈ જઈએ ત્યારે આ ફેરફાર થતા હોય છે. તો એ તમે ફેરફાર કરી અને અહીંયા પરિમિતિ આપેલી હોય તો લંબાઈ તમે શોધી શકો છો. બીજા નંબરે અહીંયા છે લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો મિત્રો આ સૂત્ર છે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા જે સૂત્ર આપે, દાખલા તરીકે અહીંયા લંબાઈ અને પહોળાઈ બંને આપેલું હોય તો આપણે બિલકુલ સરળ રીતે દાખલા તરીકે માની લો કે અહીંયા લંબાઈ આપી છે 4 અને પહોળાઈ આપી છે 5 સેન્ટીમીટર. તો અહીંયા પહેલા બંનેનો સરવાળો કરીએ તો 4 ને 5 કેટલા થશે? 9. ને આપણે 2 ગુણીએ તો 2 9 કેટલા થશે? 18. એ 18 સેન્ટીમીટર પરિમિતિ થશે. દાખલા તરીકે અહીંયા પરિમિતિ આપેલી છે 40 આપેલી છે. કેટલી આપેલી છે? 40 આપેલી છે. અને લંબાઈ માની લો કે તમને 12 આપેલી છે, પહોળાઈ આપેલી નથી, આપણે એની જગ્યાએ x લખીએ. તો અહીંયા આ ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં આવશે 12 વત્તા x. અહીંયા આપણે 2 ભાગીશું એટલે 20 થશે. એટલે 20 × 40 તો 20 બરાબર 12 વત્તા x. અહીંયા 12 શામાં છે? સરવાળામાં છે. આ બાજુ આપણે એને લાવીશું એટલે માઇનસ થશે. તો 20માંથી 12 નીકળી જાય છે એટલે કેટલા વધશે? 8. તો x બરાબર આપણને 8 મળશે. તો આ રીતે આપણે લંબાઈ શોધી શકીએ છીએ. અને હવે આના દાખલાને દાખલા તરીકે અહીંયા x બરાબર કેટલા મળે? 8 મળે. તો 8 એ શું છે? એની પહોળાઈ હશે. તો 12 8 20 20 કેટલા થઈ ગયા છે? 40. હવે માની લો કે અહીંયા પહોળાઈ જે 8 છે આપેલી નથી, અહીંયા પરિમિતિ આપેલી છે 40, અહીંયા લંબાઈ આપેલી છે, લંબાઈ આપણને આપેલી હતી ને પહોળાઈ નથી આપેલી. હવે અહીંયા આપણને લંબાઈ નથી આપી ને પહોળાઈ આપી છે. તો પહોળાઈ 8 આપી છે, તો આપણે લંબાઈ શોધવી છે. તો મિત્રો આ 2 ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં આવશે. તો આપણે 2 ભાગીશું એટલે 20 × 40 થશે. તો અહીંયા 20 આવશે. 20 બરાબર x વત્તા 8. હવે 8 અહીંયા સરવાળામાં છે તો આ બાજુ લાવીશું એટલે માઇનસ થશે. તો 20માંથી 8 નીકળી જશે એટલે 12 વધશે. તો 12 બરાબર x. તો x બરાબર 12. તો મિત્રો એનો જ દાખલો હતો. પહેલા લંબાઈ હતી 12. હવે લંબાઈ આપણે નથી મૂકી અને આપણે લંબાઈ શોધી તો કેટલી મળી? 12. તાળો મેળવીએ તો 12 8 20. 20 કેટલા થશે? 40. તો આ રીતે લંબાઈ અને પહોળાઈ ના આપેલી હોય અને પરિમિતિ આપેલી હોય તો આ રીતે જ આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે શોધી શકો છો. તો અહીંયા ફક્ત ગુણાકારમાંથી ભાગાકારમાં અને સરવાળામાંથી બાદબાકીમાં જશે રકમો. તો આ રીતે તમે લંબાઈ અને પહોળાઈ શોધી શકો છો પરિમિતિને. તો અહીંયા જે લંબચોરસની જે પરિમિતિનું જે સૂત્ર છે એના આધારે તમે અહીંયા જે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે એના આધારે તમે લંબચોરસની પરિમિતિ, લંબાઈ અને પહોળાઈ એમ 3 વસ્તુઓ તમે શોધી શકો છો. તો મિત્રો અહીંયા ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. ત્રિકોણની પરિમિતિ એટલે તેની જે 3 બાજુ હોય છે એ 3 બાજુનો આપણે શું કરીશું? સરવાળો. તો 3 ગુણ્યા બાજુ થશે. ત્રિકોણની 3 બાજુ હોય છે એટલે એનું સૂત્ર શું આવશે? 3 ગુણ્યા બાજુ. તો અહીંયા બાજુ દાખલા તરીકે આપેલી છે 10. તો 10 તરીકે કેટલા થશે? 30. તો આ રીતે એની આપણે પરિમિતિ શોધી શકીએ. હવે માની લો કે એની પરિમિતિ આપેલી છે 30 અને એની બાજુ આપી નથી. તો આ રીતે આપણે પરિમિતિની નીચે પરિમિતિ લખી. હવે આ જે 3 ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં આવશે. તો 30ને આપણે 3 ભાગીશું એટલે 3 દાન 30 થશે. અહીંયા એની બાજુ કેટલી હશે? 10.
તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. હવે માની લો કે અહીંયા જો પરિમિતિ આવેલી હતી અને આપણે એક બાજુ શોધી છે, પણ હવે કોઈ એવો ત્રિકોણ છે કે જેની ત્રણેય બાજુઓ સરખી નથી, તો એનું સૂત્ર બદલાઈ જશે. ત્રણેય બાજુઓનો સરવાળો. તો મિત્રો ત્રણ બાજુ અલગ અલગ હોય, દાખલા તરીકે 5 છે, 4 છે અને 6 છે. તો અહીંયા અલગ અલગ બાજુનો આપણે સરવાળો કરીશું. તો અહીંયા 6 ને 4 10 ને 5 15 સેન્ટીમીટર. તો આ ત્રિકોણની પરિમિતિ બે સૂત્રો હશે. એક તો 3 ગુણ્યા લંબાઈ, એટલે કે અહીંયા 3 ગુણ્યા બાજુની લંબાઈ, અને બીજું સૂત્ર હશે ત્રણેય બાજુઓનો સરવાળો. જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી ન હોય ત્યારે આ સૂત્ર આવશે. તો ત્યાં આપણે ત્રણેય બાજુનો સરવાળો કરી અને પરિમિતિ શોધીશું. તેવી જ રીતે ત્રિકોણની જગ્યાએ સમબાજુ ત્રિકોણની પરિમિતિ હશે તો 3 ગુણ્યા બાજુની લંબાઈ થશે. હવે પછીનો જે મિત્રો જે પોઈન્ટ છે ક્ષેત્રફળનો છે. તો ક્ષેત્રફળ એટલે કે રોકેલી જગ્યાનું માપ, એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. કોઈ પણ બંધ આકૃતિ હોય તો એની જે સપાટી છે એને જે રોકેલી જે જગ્યા છે એનું જે માપ છે એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. લંબચોરસ છે, ચોરસ છે, ત્રિકોણ છે, એના આપણે ક્ષેત્રફળના જે સૂત્રો છે એનો આપણે અહીંયા ચર્ચા કરીશું. તો ક્ષેત્રફળમાં પહેલું જે સૂત્ર છે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ તમે સૌ કોઈ જાણો છો. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો મિત્રો માની લો કે અહીંયા 4 સેન્ટીમીટર લંબાઈ છે અને 2 સેન્ટીમીટરની પહોળાઈ છે. તો 4 દુ કેટલા થશે? 8 સેન્ટીમીટર. તો અહીંયા ચોરસ સેન્ટીમીટર થશે સેન્ટીમીટર સ્ક્વેર અથવા 8 ચોરસ સેન્ટીમીટર. આ બેમાંથી ગમે તે તમે લખી શકો છો. તો અહીંયા તો લંબાઈ અને પહોળાઈ બંને આપેલું હતું અને આપણે એનું ક્ષેત્રફળ શોધ્યું છે. પરંતુ અહીંયા માની લો કે અહીંયા લંબાઈ આપેલી નથી, પહોળાઈ આપેલી છે અને ક્ષેત્રફળ આપેલું છે. અહીંયા 40 છે, અહીંયા લંબાઈ આપી નથી અને પહોળાઈ આલેલી છે. તો મિત્રો અહીંયા જે આ ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં આવશે. તો અહીંયા ઉડાડીએ એટલે 5 × 40 થશે. 8 બરાબર x. તો x બરાબર 8. તો અહીંયા x ની જગ્યાએ શું હતું? લંબાઈ હતી. તો લંબાઈ આપણને કેટલી મળશે? 8. એટલે કે 8 × 5 થઈ જશે 40. એવી રીતે આપણે પહોળાઈ પણ શોધી શકીએ છીએ. અહીંયા 40 આપેલું છે, અહીંયા લંબાઈ 8 આપેલી છે અને પહોળાઈ આપેલી નથી. તો આપણે x ધારીશું. તો અહીંયા 8 અહીંયા ભાગાકારમાં આવશે. તો 8 × 5 = 40. એટલે કે અહીંયા એની પહોળાઈ કેટલી મળશે આપણને? 5. તો આ રીતે જ્યારે એક ક્ષેત્રફળ આપેલું અને લંબાઈ પહોળાઈ આપણે શોધવાની હોય તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. એવી જ રીતે તમે ચોરસના ક્ષેત્રફળમાં પણ એ રીતે તમે દાખલાઓ ગણી શકો છો. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થોડુંક જ અહીં અલગ છે, કેમ કે ચોરસની ચારે બાજુઓ કેવી હશે? સરખી હશે. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર અહીંયા પહોળાઈ નહીં આવે પણ શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. દાખલા તરીકે અહીંયા 5 છે, અહીંયા પણ એની લંબાઈ 5 જ હશે. તો એક જ વખત માપ આપેલું હોય છે 5 સેન્ટીમીટર. તો અહીંયા 5 વખત આપણે 2 વખત લખવું પડશે, કેમ કે લંબાઈ ગુણ્યા લંબાઈ છે. તો અહીંયા 5 25 ચોરસ સેન્ટીમીટર થશે. સેન્ટીમીટર માપ આપીએ તો સેન્ટીમીટર લખાશે, મીટરમાં આપીએ તો ચોરસ મીટર લખાશે. એવી રીતે તો અહીંયા 25 માની લો કે અહીંયા લંબાઈ આપેલી નથી, તો અહીંયા આપણે x લખી દઈએ. અહીંયા પણ લંબાઈ નહીં એટલે આ પણ કંઈ ન હોય એટલે x હશે. અને મિત્રો અહીંયા 25 આપેલા છે. હવે આપણે લંબાઈ શોધવાની છે. તો એ લંબાઈ બરાબર x ગુણ્યા x એટલે કે x² થશે. તો 25 બરાબર x². તો અહીંયા વર્ગ છે એટલે આપણે આનો વર્ગમૂળ કાઢવું હોય તો 5 ની 2 ઘાત લખાશે. 5 25 થશે. હવે બંને સાઈડથી વર્ગ કાઢી નાખીએ તો 5 બરાબર x એટલે કે એની લંબાઈ કેટલી હશે? 5.
તો આ રીતે જ્યારે ક્ષેત્રફળ આપેલું હોય અને ચોરસનું ક્ષેત્રફળ આપેલું હોય અને આપણે લંબાઈ શોધવાની હોય તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. તો આ તો ચોરસનું ક્ષેત્રફળ. હવે આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે એના આધારિત પણ આપણે 3 રકમો શોધી શકીએ છીએ. ત્યાં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા બી ગુણ્યા એચ. અહીંયા બી એટલે પાયો અને એચ એટલે તમારે શું સમજવાનું છે? ઊંચાઈ એટલે કે વેધ. ઊંચાઈ એટલે આપણે શું સમજવાનું? વેધ. અહીંયા બી ને આપણે પાયો સમજીશું ને જે એચ છે એની અંદર આપણે ઊંચાઈ અથવા વેધ. દાખલામાં જે રીતે રકમ તમને આપેલી એવી રીતે તમારે લખવાનું છે. તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 ગુણ્યા બી ગુણ્યા એચ. હવે મિત્રો આ પણ સૂત્રની અંદર તમને જે વસ્તુ ના આપેલી હોય એ વસ્તુ, દાખલા તરીકે તમને પાયો આપેલો નથી અને ક્ષેત્રફળની ઊંચાઈ આપેલી છે તો તે તમે શોધી શકો છો. તેવા પણ દાખલા આવશે અને ઊંચાઈ આપેલી હશે અને ક્ષેત્રફળ આપેલું હશે અને પાયો નહીં આપેલો હોય. પાયો આપેલો છે, ક્ષેત્રફળ આપેલું છે અને ઊંચાઈ નહીં આપેલી હોય. કો તો દાખલામાં પાયો અને ઊંચાઈ આપેલી છે અને ક્ષેત્રફળ આપણે શોધવાનું હશે. તેવા 3 પ્રકારના દાખલાઓ ગણીશું. દાખલા તરીકે અહીંયા ક્ષેત્રફળ, દાખલા તરીકે અહીંયા બી જે પહોળાઈ છે, પહોળાઈ 5 આપી છે અને ઊંચાઈ આપી છે 8 આપી છે. તો એ ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઉડાડીએ તો 2 ચોક 8 થશે અને 4 પંચું કેટલા થશે? 20. તો અહીંયા 20 સેન્ટીમીટર જવાબ આવ્યો. આના દાખલાને આપણે બીજી રીતે ગણીએ તો અહીંયા પાયો કેટલો હતો? 5 અને એની જે ઊંચાઈ હતી કેટલી હતી? 8 હતી. તો માની લો કે મિત્રો અહીંયા પાયો આપેલો નથી અને એની ઊંચાઈ આપેલી છે. તો ઊંચાઈ આપેલી છે 8. તો અહીંયા 20 ક્ષેત્રફળ આપેલું છે તો આપણે અહીંયા એક્સ લખીશું એટલે કે પાયો આપેલો નથી તો એની જગ્યાએ આપણે એક્સ લખી દીધું. એટલે કે અહીંયા એ વસ્તુ આપેલ નથી એની જગ્યાએ આપણે ખાલી જગ્યા મૂકી છે. તો અહીંયા જે 2 ભાગાકારમાં છે અહીંયા શેમાં આવશે? ગુણાકારમાં આવશે. ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે. એના જે ગુણાકારમાં છે ક્યાં જશે? ભાગાકારમાં જશે. હા તો એક્સ તો અહીંયાના એ રહેશે. હવે 20 દુ 40, 40 ભાગ્યા 8 બરાબર એક્સ. હવે ઉડાડીશું 8 પંચું 40 થશે એટલે 5 બરાબર એક્સ. એટલે કે અહીંયા આપણને પાયો મળી ગયો 5. હવે એવી જ રીતે માની લો કે અહીંયા ક્ષેત્રફળ 20 આપેલું છે, અહીંયા પાયો આપેલો છે 5 પણ અહીંયા ઊંચાઈ આપેલી નથી અને આપણે શોધવાનું છે. તો મિત્રો આ 1/3 આ બાજુ આવશે એટલે 2 ભાગ્યા એટલે ઊંધું થઈ જશે. અહીંયા 5 ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં જશે. તો અહીંયા 5 ચોક 20 અને 4 દુ થશે 8. એટલે કે અહીંયા એનો વેધ કેટલો હશે? 8 હશે. હવે એના પછી છે અનિયમિત આકૃતિઓ. અનિયમિત આકૃતિઓ એટલે કે જેનું ચોક્કસ કોઈ માપ નથી. તો જે આલેખ પત્ર પર જે આપેલી હોય છે, આલેખ પેપર પર, તો મિત્રો અહીંયા જો પૂરું ખાનું હશે તો 1 ગણાશે. પૂરું ખાનું નહીં હોય, અડધું ખાનું એને કવર કરેલું હશે તો અડધું ગણાશે. અડધા કરતાં વધારે હશે, અડધા કરતાં ખાનું કેવું હશે? વધારે હશે. એ તમને સમજવા માટે મોટું કરીએ તો અહીંયા અડધા કરતાં વધારે હશે તો એને 1 ગણવું પડશે. એવી જ રીતે દાખલા તરીકે અહીંયા કોઈ ખાનું છે અને એ અડધા કરતાં ઓછું આપેલું છે તો એને આપણે શું સમજીશું? શૂન્ય સમજીશું. એટલે કે જેનું કોઈ મૂલ્ય ક્ષેત્રફળ ગણાશે નહીં. તો જ્યારે પણ ક્ષેત્રફળ આવી અનિયમિત આકૃતિનું ગણતા હોઈએ ત્યારે આખું ચોરસને આખું ગણાશે, અડધાને અડધું ગણાશે. એટલે કે અડધા 2 ભેગા કરીશું એટલે કે આખું થશે.
એવી જ રીતે અડધા ઉપર હોય ખાનું તો એને 1 પૂરું ગણીશું અને અડધા કરતાં ઓછું હશે એનું ક્ષેત્રફળ આપણે શૂન્ય ગણીશું. તો જ્યારે અનિયમિત આકૃતિઓનું ક્ષેત્રફળ શોધવાનું આવે તો આ રીતે આપણે એને શોધી શકીએ છીએ. હવે મિત્રો બહુકોણ, તો બહુકોણની પરિમિતિ નું સૂત્ર પણ આવશે. બહુકોણ આવશે તો બહુકોણની પરિમિતિ, તો બહુકોણની પરિમિતિ બરાબર તેની બધી બાજુઓની લંબાઈનો સરવાળો, તેની બધી બાજુઓની લંબાઈનો સરવાળો. ને હવે બહુકોણમાં નિયમિત બહુકોણ હશે તો એની એક બાજુની જે લંબાઈ છે એની બાજુની સંખ્યા વડે શું કરવામાં આવશે? ગુણવામાં આવશે. પરંતુ જો નિયમિત બહુકોણ હશે તો એનું સૂત્ર શું થશે? તો એક બાજુની જે લંબાઈ હોય એ અને તેની બાજુઓની સંખ્યા જે હશે એના વડે શું કરવામાં આવશે? ગુણવામાં આવશે. એટલે તમને નિયમિત બહુકોણની પરિમિતિ મળશે. તેમાં એક બાજુની જે લંબાઈ છે એને જે બાજુઓની એની જે સંખ્યા છે એના વડે તમે ગુણી નાખશો એટલે તમને નિયમિત બહુકોણની પરિમિતિ મળશે. તો અહીંયા પરિમિતિ એટલે વસ્તુ એની જ છે કે બધી બાજુઓનો શું થશે? સરવાળો. એના પછી મિત્રો કોઈ આકૃતિ હોય એમાં 3 બાજુઓ આપેલી હોય અને ચોથી બાજુ ના આપેલી હોય અને એનો કુલ ટોટલ આપેલું હોય તો એ જે બાજુ આપેલી હોય એ બાજુનો સરવાળો કરી અને જે કુલ ટોટલમાંથી આપણે માઇનસ કરીશું એટલે એની ચોથી બાજુ મળી જશે. તો એવા પણ દાખલાઓ આવશે. પછી કેટલીક આકૃતિ એવી હશે કે એમાં લંબાઈ લખેલી હશે, ક્ષેત્રફળ લખેલું હશે અને પહોળાઈ નહીં લખેલી હોય તો એ તમે તમારી રીતે કાઢી અને પછી તે આકૃતિને કુલ ક્ષેત્રફળ અથવા કુલ પરિમિતિ તમે શોધી શકો છો. તો આપણે આ ચેપ્ટર જે અહીંયા પ્રેક્ટિસ વર્ક છે એના તમામ દાખલાઓનો અહીંયા આપણે ગણતરી કરીને સમજીશું. ખૂબ જ સરળ રીતે સમજવા માટે પ્રયત્ન કરીશું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર અવશ્ય કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.